ગેસના બાટલોની તંગીએ હોટલો બંધ થઈ તો એમ કહું કે જરાય ધંધો ચાલતી માનવાનો હું ભિખારી માતા ખમા કહું. બાપુ 2 મહિના 11 દાડા મહિનામાં એક વખત આપવાનો આશીર્વાદ મારો રોમ તારી લાજે રાખશે. મેરડી ઝોપડી ને સતી આ ખમા કહીને ભરે અમારા આશીર્વાદ. મજા કરો. નામ બોલ ભાઈ. ઉભા રહો હોય બીવમ તો જોડ્યા હો ને યાર. જરૂર નહીં. ગામ બોલો. જાતે ધંધો. હા ભીમના હાથમાં ચકલી હતી. ભીમના હાથમાં ચકલી હતી. ભીમને પૂછ્યું બોલો જીવતી હે મરી ગયેલી હે? હવે જો તમે જીવતી કથખારી એમ દબાવવાની જ ને. મરી ગયેલી જો તમે મરી ગયેલી કહો તો કે આ તો હારી જીવતી. હવે આખા કુટુંબમાં કોઈ માતદાન માનવા યાર નહીં યાર તું હું ધંધો લઈને નીકળી. હા લે તારો જૂનો 3 ઘર હતો. જૂનો 3 ઘર હતો. વચ્ચેના ઘરમાં પોણિયાના રેચા સિકોતર માતા પૂજાતી હતી. કોને કોઈ આજે સંભાળતું? તો હું ચહેર એવું કહું 2 મહિના 11 દાડામાં 2 વખત તને માતા જગાડો તો પછી હું કહું એ કરજે. ના ના ભાઈ કોઈ કોમ નહીં મારે. પૈસા લે વાપરવા તો ખોડીએ ને તો હાથું થઈ જા બેટા. હા Enter the trading room. હા કર રેડી બોલો. હા તકલીફ બોલો. આખી જિંદગી જતી રહી માતાજી. હું ગણાવું? પટેલ પટેલ ઠાકોર. આપણે વાત કરી પેલા ચણે વાયા હતા. હા કરું. જો ભાઈ લગ્ન થઈ ગયો કેટલાથી વખો આખી દુનિયામાં હારીએ ડખશે. હવે ના પાડીએ કે મને કોઈ હાલતું નહીં તો એ મોડો આદમી તો હક જ નહીં. આજથી તારો ધંધા રોજી રોજગારી મજા બની જાય. જે તકલીફો એ મટી જાય. ખોડિયાના ભગવાન મારા ચેહરના રોમ. 2 મહિના 11 દાડા આનંદ થાય એટલે હું કહું એ કરવાનું. 2 અગરબત્તી ને 1 મુઠ્ઠી દાણા જીવડવાનું. જ્યાં મારો ભગવાન લાજ રાખશે. ફરી 2 મહિના 11 દાડા બોલ ભાઈ. સણો ધંધો ગામ કયું જાતે કેવા લે ભાઈ. છડાનો 3 ઘર સાચો હોય 7 ઘરોનું કુટુંબ સાચું હોય આખી જિંદગી જતી પણ કોઈ દાળ હક ના આવ્યું. આજની વાત જવા દો. ભેંસો રાખો તો એ દૂધની જગ્યાએ લોહી આવે. કોચોડ જતા રહે. ભેંસો કૂદી જાય. દોવાનો ટાઈમ થાય એટલે વખા. 2 મહિના 11 દાડા બધું રેડી ચાલે પછી હું કહું એ કરવાનું. જ્યાં મજા. બોલો ભાઈ. આશીર્વાદ લ્યો ચિરાગભાઈ. સીધા સાદા રોમ ના જોયા હોય તો જોઈ લ્યો એવું જીવન. કોઈ દાડો કોઈનું ખોટું કર્યું નહીં. કોઈનું ખોટું થાય એ કામ કર્યું નહીં. માતાજી દુનિયા મેળવમાં રહે કે તમારા દીકરાનું હગું કેમ નહીં થતું ને તમારો દીકરો કોઈ ધંધો રોજી રોજગાર કેમ નહીં કરતો. આ રીતે પૂછવું હે માતાજી. બીજું બધું તો બરાબર. ભગવાન માતાજીની કૃપાથી ખેતીવાડી સારી હે. જમીન ધંધો રોજી રોજગાર સારું હો પણ કોઈ વાતે સેટિંગ આવતું નથી. મજૂરી ગમે તેટલી કરી હતા તો નતો. ભવિષ્ય એવું જોયું હતું કે દીકરો ક્રિકેટર બનશે અને અમારું નામ રોશન કરશે. દીકરો પ્રયત્ન કરીને થાકી ગયો મેળ ના આવ્યો. હવે દીકરો એવું પૂછે છે કે લાઈન છોડી દઉં ધંધો રોજી રોજગાર કરું કા પકડી રાખું? બોલ ભાઈ.
તો દીકરાનું હારા ઘેર હગું થશે મારા ચેહરના આશીર્વાદ. તમારા જીવતા દીકરો સુખી હ એવું ના બતાવું તો મારું નામ માતા ના કહેવાય. કારણ કે એક જ દીકરો હે ને, મને ખબર નહીં હો, હું તો ખાલી ગપ્પો મારું, પણ સેટિંગ આવી જાય હું એવું કરું. ત્રણ દેવ કયા કયા પૂજો હો? સત્ય કોણ થઈ ગયું તું? આપણે એક જ વાત, દુનિયાનું નહીં જાવું, દુનિયાનું ગાવું એ નહીં. આપણને સારું થઈ જાય એનાથી મતલબ રાખો. કાલ થશે, મહિને થશે, 6 મહિને થશે, એમાં મને રસ નહીં. 2 મહિનાના 11 દાડામાં ચહેરે ખમા કીધી એવું સાબિત ના કરું મારું નામ માતા. અમુક ટાઈમે એકદમ તકલીફ થઈ જાય, ઓછીથી બીમારી આવી જાય, શ્વાસ ચડી જાય, મને ખબર નહીં. આવું થતું હોય મને ખમા કહેતા આવડશે તો 2 અગરબત્તી ને 1 મુઠ્ઠી દાણા જીવડો આટલું કરજો, જાતથી કોઈ નહીં. તમારા ચહેરાના આશીર્વાદ. આજથી 15 દાડા પહેલા એવું થઈ ગયું જતા રહે, એવી સ્થિતિ થઈ જતી, મટી જશે, કોઈ નથી. અમારા ચહેરાના આશીર્વાદ. નંબર બોલ ભાઈ. ઉતાવળ જય શ્રી કૃષ્ણ કરો, ઘર ભેગા આવતા રવિવારે. જોશી વિષ્ણુભાઈ. જોશી વિષ્ણુભાઈ. ઠાકોર પ્રવીણસિંહ. પ્રજાપતિ હરીશભાઈ. હા, ગામ તકલીફ. જ્યાં મારા ચહેરના આશીર્વાદ 3 વખત ફેલ જોયું, પણ આ વખત પાસ થઈ ગઈ. મારા ચહેરના આશીર્વાદ મળી જાય. મારા ચહેરના આશીર્વાદ જેનું કોઈ નહીં રહેવું વાંચતા. તારા માએ નહીં, બાપે નહીં, તો માન બાપ હું ચહેર સફળ. આશીર્વાદ. ગામ બોલો ખાલી, જાતે ધંધો. 11 જાડવાનો કજિયો કને કર્યો કે હેડ? તમારા ફાધર ને 4 ભાઈ. 3.5 વીઘા જમીન મહાદેવજીના મંદિર પાછળ થઈને મહાદેવજીના મંદિરને પગે લાગીને ખેતરમાં જવાય. Recently, I've been living. જાડોનો કજિયો સાચો હોય, મેરડી માતા સાચી હોય, ઘર અડધું બની ગયું અને અડધું બળી રહ્યું, સેટિંગ નહીં આવતું. મકાન બની જાય, ધાબુ ભરાઈ જાય, મકાન બની જાય એટલે હું કહું એ કરવાનું. ઘરમાં સુખ શાંતિ થઈ જાય, ધંધા રોજી રોજગાર બરકત આવો. 2 મહિનાના 11 દાડા મજા મારો રોમ લાજ રાખશે. દારૂ જુગાર મોણસાર 3 વસ્તુ બંધ. દરેકને લાગુ પડો. કહું કે ના કહું, અને આ ના કરાય તો બાધા નહીં રાખવાની. આશીર્વાદ. બોલ ભાઈ. ક્યારના આયા હો? ગઈકાલના આયેલા હી. અને હવે નંબર આવે તો એમ નહીં કહેતા કે અમારો નંબર નહીં આવતો. અને હાલ આયા ને હાલ ના ખાઈ લેવું. ઉતાવળ હોય એ સેવકોને નમ્ર વિનંતી. 21,000 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. આવી જો જે ઉતાવળ હોય. રોમ જો એક આવે એ તો ટાઢ હોય, માતાજી જઈ લાવીએ. કોઈ લેવું નહીં. ટાઈમ તમારો નહીં, ટાઈમ મારો. સેટ થઈ વખત બરાબર ને કે ટાટા બાય બાય, શિવ, જય શ્રી કૃષ્ણ. મારો કોઈ કામ નહીં. છતાં હોમો મળું જ બોલાવતા ના ગાળો દેજો, કોઈ વાંધો નહીં. ખાઈ લેવું, કારણ કે ખાવાનું છે ને. હાલમાં તો કોઈ નહીં. બોલો. શેનો ધંધો? ક્યાં આગળ? હોલસેલ, રિટેલ? એના સિવાય 3 વર્ષથી પણ નુકસાન. મંગળવાર હોય દુનિયામાંથી નુકસાન આવો ના આવો. 4 દેવની તારી પૂજા સાચી હોય તો હું ખમા કહી.
2 મહિના ને 11 દાડા ધંધામાં મન લાગે તો એમ માનવાનું કે ચહેરે ખમા કીધી મારું રોમ લાજ રાખશે. 2 અગરબત્તી, 1 મુઠ્ઠી દાણા જીવડો આશીર્વાદ. નંબર બોલ ભાઈ. બધું બેન હાજર મટી જા. પટેલ નરેન્દ્રભાઈ વાણકર, ગામ ધંધો બોલો શું તકલીફ હોય એના પછી હારવું. હા તો ફરી રિન્યુ 1 મહિનો ને 11 દાડા પછી મૂકવું એ કરી દેવાનું. આશીર્વાદ. ટોટલ 3 બહેનો સુરત થી આવી. એ 3 બહેનો ને અમને કોઈની ભાષામાં ખબર નહીં પડતી. હવે આ 3 બહેનો આધી પાછી થઈ કે આપણે કને પૂછવાનું, શું પૂછવાનું, કઈ રીતના પૂછવાનું. કારણ આપણે તો યુપી ના છીએ, રહીએ સુરત પણ છીએ યુપી ના, તો ભાષાની સમજણ નહીં પડે ક્યાં કરેંગે. તો ગુજરાત એમાં સુરત, મૂળ યુપી. એ હડો રબારીની માતા એ आओ. कहाँ से आए आप? सूरत. अच्छी बात है. आपका मेन गांव कहाँ पे है? बनारस. यूपी बोलते हैं उसको. हमको तो पता नहीं, हम तो रबारी गांव गांव में घूमते हैं, हवार में जाते हो अजय घेर आते हैं. गम्मत जो कर. बनारस कहाँ है हमको कोई पता नहीं. हमने कल बताया था कि आप रणौजा जाओ, हमारी भक्ति सही होगा तो रणौजा वाले इधर आएंगे. तो यार घर की मुर्गी दाल बराबर है. घेर भगवान वस्ती होदवाने अकड़વું કરીએ. ફરે જાઓ તન લાલા લશ્કર ફરે જાઓ. તમને શું હતું? એ બને આનંદ તો મળે. बनारस के आजू बाजू गांव है. आपकी ज्ञाति कौन सी है? कास्ट विश्वकर्मा है. ठीक है, ले मैं बनारस ले आऊं. दोनों एक ही गांव के एक अलग अलग है. क्या संबंध लगता है? अच्छी बात है. ऑटो मारी आइए. ले भाई હું જઈને આવી. તમારું બધું જો દેખાતું હોય મને આમાં દેખાય. આ મારો કેમેરો. આ કેમેરામાં बनारस एसडी डेपो में उतरिए. पता चलता है गुजराती में कि हिंदी में बताओ? हाँ, बनारस एसडी डेपो में प्लेटफॉर्म नंबर 5 वहाँ आपका गांव का बस आएगा. वहाँ खड़ा रह के हमने ऑब्जर्वेशन किया. वहाँ से 18 किलोमीटर आपका गांव है. बीच में एक नदी आती है. वो नदी पार करने के बाद वहाँ कोई साधन नहीं जाता है, वो पैदल चलना पड़ता है. तो रबारी तो हो गऊ हेड અને માતા બહુ ગૌ હેડ. કારણ કે માતા તો રબારી નહીં ને. पहले हेडता हेडता गांव में लिया. आपके गांव के अंदर एंट्री लेते पहले 3.5 रास्ते पड़ते हैं. 3.5 रास्ते इसलिए पड़ते हैं कि एक स्कूल है, वहाँ आधा रास्ता क्लोज हो जाता है. सामने महादेव जी का मंदिर है, वहाँ पूरा रास्ता खुल जाता है. और आगे एक नीम का पेड़ है, वहाँ पूरे गांव के डी बाबा विराजमान है. यार मेरडी गोगो सधी जोगणी आ बधु होय नहीं. अब आपणे कहता सधी न तो मैं तो कोई ज नहीं. आओ ईश्वर भाई आओ. राजू भाई आओ.
आओ राजू भाई आओ आओ नेताजी आओ જય જિરંદર. હોકડા હોકડા ભેગા થઈ દો એટલે આખા ગોમના દેવ એનું નામ ડી બાબા विराजमान है। हमने डी बाबा को सलाम किया और डी बाबा को पूछा कि हमको विश्वकर्मा के वहाँ जाना है। तो बोले गांव में दो जगह पे रहते हैं वो, एक खेत में रहते दूसरे गांव में रहते हैं, आपको कहाँ जाना है? એટલે કીધું આપણા ગામમાં खेत में कोई काम नहीं है तो हम गांव में जाके आए। आपके घर पे हम जाके आए, वहां खड़े रहे तो एक कुआं है, वहां दो रास्ता पड़ता है, उधर से राइट साइड में चलने का तो प्रेमानंद जी का घर आएगा। खोटू पड़ो 1,11,000 इनाम हो। तो प्रेमानंद जी के 3 बच्चे हैं, एक मास्टर है, शिक्षक है। हाँ ये करो ये करो। आ माता राजी तो आखी दुनिया राजी। खबर पड़ती वो बाबा नायक न बढ़िया जीवन मली वो डड़ी पड़ी मैदान में अंधार लश्कर हेडी ठोकरे ना खेलू तो नाय में हुरनी चिहर नहीं बगाड़। Imagine being able to build देवर नणंद બોજઈ આ સુરત થી નીકળ્યા એટલે વાતો કરતા કરતા અહીંયા આવ્યા કે હું વાતો કરીશ અમને તેવું કર્યું હે આખી જિંદગી આમથી આમ ડમે જ જો હે પણ હું રબારીની માતા ધૂણતી હોઉં આ કેમ હોય આયા હે એ ખબર ના પડે તો મારા ગાદી ઉપર બિરાજમાન થવું નકામું અને મારું ચહેરનું ભીખાના ખોડીએ ધૂણવું નકામું. રિક્ષા વાળો યાર ગમે તે પેસેન્જર ઉઘરાવો, ફોર્ચ્યુનર વાળો પેસેન્જર ઉઘરાવ જેવા લાગે એ હળગાઈ મેળવી પણ ના રખાય. એટલે ચહેર ધૂણો હોય યાર, ગલ્લે તલ્લે વાતો ના હોય. કોઈથી નીકળે એટલે નિશાનવાના જાય નહીં. નિશાનવાના છોડું તો હું માતા ના કેવું તો દેવજી એવું પૂછ દીકરાને તકલીફ હોય, દીકરાનું ટેન્શન લઈને આવ્યો હોય ખમા નાખ્યું તો મારું નામ માતા નહીં લ્યા. બચ્ચે કા ટેન્શન હે એ રબારીની માતા. દીકરાનો જન્મ થાય એટલે આનંદ થાય. હવે દીકરો ચાલે ના તો દીકરાને કરવાનું હું. કેટલા વર્ષનો થયો? કોનો જન્મ થયો ત્યાંથી ચાલતો હતો. એવું નહીં કે જન્મ થયો ત્યાંથી જ નહીં ચાલતો, એવું નથી. પણ
હું રબારીની માતા ઢૂંઢતી હોઉં તો દેવજી એવું પૂછ કે દીકરો ક્યાંથી પડી ગયો ને ક્યાં વાગ્યું? ક્યાંથી પડી ગયો ને ક્યાં વાગ્યું? એટલે સાયન્સની ભાષામાં, ડોક્ટરની ભાષામાં, વિજ્ઞાનની ભાષામાં એવું કહેવાય, ત્રીજા નંબરના અને ચોથા નંબરના મકોડાની વચ્ચે જગ્યા થઈ ગઈ છે અને એ રિકવરી આવે એવી નથી. એના હિસાબે દીકરો ચાલી નહીં શકો. આવું ડોક્ટર હોય કીધું. મને સમજણ નહીં પડતી. અમદાવાદની અંદર 3 ડોક્ટરે રિપોર્ટ કર્યા. સ્ટર્લિંગ અને શું કે સિવિલ. એટલે ડોક્ટર એવું કીધું કે કોઈ નક્કી નહીં, જ્ઞાન તંતુઓ કામ કરતા નથી એટલે ચાલશે નહીં. હવે શું કરવાનું કયો? હવે આ લોકો પૈસા લઈ લે, લાખો રૂપિયા લઈ લે અને રિઝલ્ટ નહીં મળતું તો ઓને શ્રદ્ધા કેમ કોઈ નહીં કહેતું યાર? અને માતાજીની કે બાબાની બાધા રાખી હોય અને રિઝલ્ટ ના મળે કે શ્રદ્ધા લે વાલી મેરું કોઈ વહળો લઈને હું લે હા ખાતો નહીં યાર. હે હાની અંધશ્રદ્ધા આવી ગઈ. હું ભણાવી લીધું તારું કે હો બુવા જોડે માતા નહીં તો આટલી બધી ખબર પડતી હતું. તારું પૂછી લે ને હું જખમારો આવ્યો. હા તારું ઘેર પૂછી લે યાર. શું અમારા જોડે માતા ના રહી? અમે જો તને કોઈ પૂછવા આવ્યા કે માતા છો હજી? પણ વસ્તીનું કામ આ હા લે દુઃખ મટી જશે. દીકરો ચાલતો થાય તો હું કહું એ કરવું પડે. ये भाई का शक्ल और आपके बच्चे का शक्ल एक है. देख लो मैं अपने को फोटो की कोई जरूरत नहीं है. આપણે બધા ફોટા ઘેર જ રાખીએ કારણ કે આપણે ખોટા જ નહીં. પણ ફોટા આપણા ઘેર જ હોય ને, કોઈ જરૂર નહીં બેન. ફોટા જોયેલા જ છે. હા યાર એ જ હોય યાર. આ તો તમારો શક. લે તમે તમારા ઘેરથી હેડ્યા હોય, કોઈ મારા ચેહરના મંદિરમાં આવ્યા હોય, ઘરમાં તિજોરી है બેન મને ના દેખવાની. એટલે एक सूटकेस जो साड़ी का पर्दा करते हैं ना माड़िया में, वो उधर माड़िया में पड़ा है. नीचे तो है नहीं. मैं सूरज जाके आई, आपके घर पे जाके आई तो उस लॉकर के अंदर 2 पर्स पड़े हैं छोटे छोटे. एक महाकाली ज्वेलर्स का पड़ा है. सही है, हम तो खाली गलत बोल रहे हैं. जो चांदी की पायल लिया था और उसने गिफ्ट दिया था वो पर्स सूटकेस के अंदर पड़ा है आपके घर पे. आपके घर से आप निकले यहाँ आए, 3000 रुपया लेके आप घर से निकले हो तो बच्चा सही हो जाएगा, वो गारंटी मेरी. अगर ये बात गलत है समझ लेना, बुआ जी घूम रहे हैं, कुछ नहीं होगा. कितना लेके निकले? आपके पास कितना है? कितना है टोटल? देवजी गान ભીખાની ચહેર બોલે ના હોય તો મને પાવર આવે છે. આ બેનના ખીચામાં 300 રૂપિયા, આના ખીચામાં 1700 રૂપિયા, 300 રૂપિયા. આપતે એમને 107,000 એટલે 1700. ના નીકળે 1,70,000 હાલવાય. કારણ કે ચેલેન્જમાં રહેશે યાર. અલ્લે ગલ્લે તલ્લે વાતો જુદી હોય તો યાર ખમા થાય ના કેમ થાય? હવે એવું પૂછ 1480 રૂપિયા લાઈટ બિલ ના આલ્યા હોય, ભાગમાં આવ્યા હોય,
₹1480 લાઇટ બિલ આયા. हाँ ये माता है यार. हाँ અને હિસાબ ના કરું તો મારું નામ માતા ના કહેવાય. 5 વર્ષે સારું થાય, 10 વર્ષે સારું થાય, બાધા કોઈ કામની નહીં. એના કરતા કોનાના ઘેર રાધા હારી કે આખી જિંદગી રાસ ડોડિયા રમે જાય. આપણા હવે બાધા આવતા નહીં. रिजल्ट मिले तो ही सूरज से यहाँ आने का, रिजल्ट नहीं मिले तो वहाँ 2 हाथ जोड़ के बोल देना माता जी आप अपने घर पे, हम हमारे घर पे. કહેવાનો મતલબ રિઝલ્ટ ના મળે તો નારિયેળ વધેરવા ના આવતા લ્યા. કારણ કે હું બાપડી બચારી માતા નહીં, હું ગરીબ માતા નહીં, હું વાઘ ચેહર હું. એટલે વાઘ ભીખ ના માગે યાર. વાઘને જરૂર ગમે ત્યાં શિકાર કરી લે અને એનું વધેલું કોક ખાય. વાઘ એઠું એ ના ખાય, અનુભવ મેઠું એ ના રવાય, નકો વસ્તી ચાઈ જાય. લેવો ના ઘેર મટી જાય. એવું સાચું હોય તો આ બુન આપડે આવે. આ બુન એવું કે માતાજી મારે તો જે હોય પણ મારા હંગાત એક મહેમાન આવ્યો હોય, ખાલી એમની વાત કરી દે ને, એમને તકલીફ બહુ હોય, આટલી ભલામણ કરવી છે. એવું એ મારે 100 વર્ષની હોય તો મારે તો કુવાસી, અને 1 દાડાની હોય તો એ કુવાસી. આવો એટલે બાર મેં સાંભળ્યું. એટલે મહેમાન એવું કહી ગયો કે હું જવું ઘેર, પણ હવે તું મારું પૂછી લેજે. તમે નેડિયાની અંદર ઉભો રહે થોડી વાર, 2 જણો. એટલે એ આગળ તમે વાતો કરતા હતા, હું ચિહર તો ઉભી રહી. એટલે એમને એવું કીધું કે છેલ્લે 5 વર્ષથી કોઈ વાતે હાથ નહીં. બીજા નંબરમાં નોકરી ધંધા રોજી રોજગારનું કોઈ ઠેકાણું નહીં. હવે પેટ માટે તો પાટું તો બધું એટલું ચેરમેન પૂછી લેજે. સરકારી નોકરી છે, પણ પેલી નાની નોકરી છે, મોટા નોકરી ના. આપણે જોવો તો ખરા છે. આશીર્વાદ. 2 મહિને 11 દાડે ઘેર મજા એવું જગત બાળ તો વસીબુન મૂકવી કરજો. 2 અગરબત્તી, 1 મુઠ્ઠી દાણા જીવડો ને મહિનામાં 1 વાર બંધ. આશીર્વાદ. તો મેં એવું કીધું તું યાર કે કોક ભાઈ આવ્યો ઘેરથી, એના ગળામાં ચેન ને ગળામાં મેરડી માતાનું પેન્ડલ બતાવે ક્યાં. તો મેં તો એવું કીધું યાર ચાલુ ગાડીમાં કેમ બેહો? આ બધા મારા નામથી થાય. 9 બા તો મરી ગયા, એમ જોડે કોણ આવો? સેટિંગ વાળું કામ નહીં, હું બોલાવીશ. હો, કારણ કે મારે જે હોય એ જ. અરે યાર દ્વારકાના મંદિરમાં કોઈક બહેરું ધોણી એમ કે હું દશે આવી તો પેલો વ્યવહાર એમાં એક જ દશા ના હોય એ બેઠો હોય તો સુધી. હા, હવે રણમાં પીરે રણુદા દર્શન કરવા જાય લોકો, એટલે જલ્દી નંબર આવો ને એટલે ઘણા ભાઈઓ ઢૂંઢતા હોય, ઘણી બહેનો ઢૂંઢતી હોય. આવું અમને તો ખબર છે કારોડ જૂનું હોય. હા, એ બધા દર્શન કરાવો તો આ નવરાજ ના પડું. એટલે ઓરિજિનલ માતા તો ભૂવો કે તો જાઓ. અમે ગમે તો જઈએ, ગમે તેટલો દાખલો હોય કે કોઈ દાન ના આવો. અમે એમ કહીએ ખાય તો જાઓ. ठीक है, 1 महीने में 1 बार आने का, 2 अगरबत्ती करने का, 1 मुट्ठी दाना पंछी को डालने का. आशीर्वाद. દોણવા જ્યાં ચૌધરી ના ગયા માતા એમ બોલે કે કાલ દાડો ઉગડે ચો જતા નહીં, નકર 3 લાશો ઘેર આવશે પણ કહેતા નહીં લ્યા. ચૌધરી એવું સમજ્યા કે બુઓજી મજાક કર્યું.
સંજય ને અમે બે વાતો કરતા કરતા હું આયા મંદિરે. સંજય જોડે ગાડી નહીં, મારે એવું હતું સટર પટર. કીધું સંજય કોમ કરીએ તો શિયાળો હોય સુઈ જઈએ મંદિરમાં આપણે બે. એટલે સવારમાં હું ઉઠીને ગાંધીનગર જઈ પણ તું અમદાવાદ જાજે. કેમ? કારણ કે ઘેર જઈએ એટલે બે બગડે, ઘરવાળાની ઊંઘે બગડે એ બગડે, ઊંઘતાય નહીં ઊંઘવા દેતાય નહીં. એટલે કીધું બે બગડી ના કરતા આપણે બે જ હોય સુઈ જઈએ તો હતું. સંજય એક્સેપ્ટ કરી લીધું કે સુઈ જઈએ. મોબાઈલ તો એ દાડે બંધ રહેતો હતો. સંજય ના ફોન આવ્યો કે સંજય ભુવોજી કે અમારા જોડે ઊંઘ્યા. અમારા બેના ખાટલા મંદિરના આગળ હતા. સંજય ફોન આવ્યો કે ભુવાજી વિશાલનો ફોન આવ્યો. કીધું અત્યારે? કે ભુવાજી તમે ના પાડી હતી, અમે ભૂલ કરી. અમે આબુ જવા માટે નીકળ્યા છીએ અને ઇકબાલગઢ ચેકપોસ્ટે ગાડી ઠોકાઈ. 108 આવી, 3 જણને કફન ઓઢાડી દીધો. હું એકલો ખાલી ભવનમાં. કીધું યાર તો ના તો પાડી શું કરવા જવું પડે? કે હવે જે સમજો એ ભૂલ થઈ ગઈ તો કાલ જગત વાત મળશે કે ભીખા ભુવાની ચિહર ધૂણવા આવી હતી અને આના ઘરનું પતી ગયું. 3 વખત કફન ફેંકી દઈને ઉભો ના કરું તો મારું નોમ માતા ના કહેવાય. યાર એ કઈ મર્યું ભાઈ? એ દાડી બોલી હતી કે વાયનો વાયરો અનુકૂળ નહીં આવે. આ જેટલો મરેલો ઉભો કરી બધો અમેરિકા. જાણે રિપલ બેન ડોક્ટર એવું કીધું કે આ તો બચી જ બરાબર પણ હાથ કાપવો પડશે. કીધું ડોક્ટર સાહેબ એક કામ કરો, આ બધું ભેગું કરી અને ટોકા લઈ લો. કે તમે કોણ છો? કીધું હું એમડી હું યાર. એટલે કે ક્યાં સર્વિસ છે? કીધું આપણે ફરતું દવાખાનું, આપણો સ્ટેન્ડ નક્કી નહીં, આપણે ફરતું દવાખાનું. એમડી નું મતલબ થાય માસ્ટર ઓફ ડિગ્રી અને મારો મતલબ થાય માડી. હા ભાઈ આમ કરીને બતાય કે લ્યા જીવતો તો મરી ગયો તો અત્યારે જો તો યાર ચેહરની જેની ઓળખોણ પડી છે એ તો જલસા જ કરવાના. પણ મન બદલાઈ જાય. હું ચેહર તમને નેની પડવા માંડું તો આલેલું બધું લઈ લેવાની મારી હેડ.